આને બોલાવવાની શું જરૂર હતી? ઉપરથી ઓઝલર. આવો સર, અંદર. સર, એને મળવાની રિક્વેસ્ટ કરી છે, એટલે તમે એને મળવા માંગો તો વાંધો નથી. કોઈને પરેશાની નથી તો પોલીસ શું કરી શકે? What a small world. And here we meet again. Indeed. જૂના એચઓડી પ્રમાણે તે ક્યારે પણ જીવતા માણસના શરીરમાં ચાકુ નથી માર્યો. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં જોઈન કરીને પ્રખ્યાત થઈ ગયો છે. પ્રખ્યાત ફોરેન્સિક ડોક્ટર. બધાને ખબર છે. અને આવતા અઠવાડિયે આના માટે તને અવોર્ડ પણ મળવાનો છે. કંગ્રેચ્યુલેશન્સ. Thanks. એક્સિડન્ટ પછી હું જ્યારે ઘણા મહિનાઓ સુધી કોમામાં જ હતો, તમારામાંથી કોઈ મળવા નહોતું આવ્યું. અને કૃષ્ણદાસને શોધવાની પણ કોઈ કોશિશ ન કરી. તું દારૂ પીને ગાડી ચલાવતો હતો અને એક્સિડન્ટ થઈ ગયું, જેની સજા અમે ભોગવી રહ્યા છીએ. અને આ કોણ છે? સેવી. પોતાની ભૂલની અનુભૂતિ ન હોવી એ આ દુનિયાનું સૌથી મોટું પાપ છે. તારા બચાવમાં કંઈ પણ કરી લે, ગમે તેટલું ખોટું બોલી લે, તું કાયદાથી ભલે બચી જાય, પણ એ સાચું છે કે તે અમારી જિંદગીને જીવતી લાશ બનાવી દીધી છે. જો એલેક્સ, તું પહેલા પણ બહુ મોટો એક્ટર હતો અને આજે પણ તું એક્ટર જ છે. અને એ તો ખબર જ છે કે ગોડ કોઈની મદદ કરે છે અને કોઈની નહીં. આ બધી નસીબની રમત છે. આજે હું તારી સામે જીવતો બેઠો છું, એનો મતલબ એમ કે ગોડ મારી સાથે હતા. સાચું કહ્યું સેવી. તારા ભગવાનનો ન્યાય અમારી સાથે નથી. તેમણે અમારો સાથ છોડી દીધો. પણ ક્યારેક ક્યારેક સાથ આપવા અમારા ભગવાન આવી જાય છે. અને એ દિવસે અમારા હાથમાં એક ડેવિલ સોલ્ટ નેટ પણ હશે. Whatever it is, be in hell with your devil. Alexander Joseph, good luck. Good luck. Thank you for saving my life, Osler. તમે મરવાવાળામાંથી એક હતા ને ડોક્ટર? I am so sorry that you are still alive. But I am so sorry that you are disappointed. પહેલા હું અભિવાદન કરીશ પ્રસિદ્ધ સાહિત્યકાર બેન્જામિન અને એમની સાથે સાથે બધા ખાસ નાગરિકોનો, અને તમને સૌ દોસ્તોને મારા નમસ્કાર. ગયા વર્ષે રિટાયર થયો ત્યાં સુધી મને ખુશી છે કે 32 વર્ષ મેં તમારી સેવા કરી. મારું માનવું છે કે માનવ સેવા સૌથી મોટી સેવા છે. હું ખૂબ ખૂબ આભારી છું આપણા આ બેન્જામિન સાહેબનો. મેં હૃદયથી પ્રયત્ન કર્યો તમારા બધાની સેવા કરવા માટે. આ બધા અનુભવો મેં લખ્યા પણ છે. આ મેડિકલના જીવનમાં મારે ઘણી બધી તકલીફો જોવી અને સહેવી પડી છે, પણ મેં મારા સ્વાભિમાનને બચાવી રાખ્યું. ના મેં કોઈની પાસે લાંચ લીધી કે ના કોઈની સામે નમ્યો, ત્યાં સુધી કે રિટાયર થયા પછી પણ મને ગયા અઠવાડિયે મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ સમાચાર તમે ન્યૂઝમાં જોયા જ હશે. એ લોકોને રોકવા માટે પોલીસ વિભાગે પણ જ્યારે અશોક સેલ્વરાજનું મોત થયું હતું ત્યારે ગામની આજુબાજુ મળેલા વાદળી કલર વિશે તને થોડી શંકા ગઈ હતી ને? એ ઇંકની હૈદરાબાદ રિસર્ચ લેબમાં જાંચ થઈ હતી. એનું રિઝલ્ટ આવી ગયું છે. વોટ્સ ઇટ? સાંભળ, એ કોઈ મામૂલી ઇંક નથી. ઇટ્સ મેથિલિન બ્લુ. અને એની સાથે
બીજા પ્રકારના સફરન્ટ પણ મળ્યા છે જે બેક્ટેરિયા કલ્ચર્સનો ઉપયોગ કરવા વાળું એક મીડિયમ છે. વોટ ડુ યુ મીન? એક રેર અને બહુ ગંભીર પ્રકારનો બેક્ટેરિયા છે. એનાથી શરીર વાદળું પડી જાય છે. આઇટિયસ ક્રોમોબેક્ટેરિયમ વાયલેસિયમ વેરિયમ. એનો ઇન્ક્યુબેશન પીરિયડ 7 દિવસનો છે. ઘણા પ્રયત્નો પછી પણ એ લોકો મારા હાથમાં ફક્ત ઉઝરડો જ પાડી શક્યા. કહેવાય છે ને કે જે હંમેશા સત્યનો સાથ આપે છે, સત્ય પણ હંમેશા એની મદદ કરે છે. તારો મતલબ આ બેક્ટેરિયા શરીરની અંદર આવી ગયો તો 7મા દિવસે એના લક્ષણ દેખાવાના શરૂ થઈ જશે અને પ્રભાવિત વ્યક્તિને માઇકોકાર્ડિયક અરેસ્ટ અથવા સડન કાર્ડિયક અરેસ્ટ થશે. ડોક્ટર સેવી પુન્નુ, અથવા તે મલ્ટિપલ ઓર્ગન ફેલિયર થઈને સીધો ઉપર પહોંચી જશે. ઇઝ ધેર એની ટ્રીટમેન્ટ? નો ઓઝલર, there is no cure or vaccination. આ એક યુનિક બેક્ટેરિયા છે જે 100% માણસને મારી નાખે છે. એક વખત એ શરીરની અંદર ઘૂસી ગયો તો બહુ જલ્દી મલ્ટીપ્લાય કરી નાખશે અને શરીરની અંદરના દરેક ભાગને ખત્મ કરી નાખશે. મૃત્યુ નિશ્ચિત છે. કઈ વાંધો નહીં. 7 દિવસ પછી સાપના ડસવાથી એ મરી જશે. સ્વિંગી મહર્ષિએ રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો હતો અને આ વાતથી ગભરાઈને રાજા પરીક્ષિતે એક જળસંધિની વચમાં એક ટાવર પર પોતાનો આશ્રય લઈ લીધો. 7 દિવસ વીતી ચૂક્યા હતા. 7મા દિવસે સૂર્યાસ્ત પહેલા કેટલાક મહર્ષિ એમને મળવા આવ્યા. મહર્ષિઓ પાસે કેટલાક ફળો હતા. રાજા પરીક્ષિત એમાંથી એક ફળ તોડવા લાગ્યા. રાજાને એ વાતની ખબર નહોતી કે ફળની અંદર એક સાપ છુપાઈને બેઠો છે. અમારી સાથે ભલે તારા ભગવાને ન્યાય ન કર્યો હોય, સાથ છોડી દીધો હોય, પણ ત્યારબાદ પણ ક્યારેક ક્યારેક અમારા ભગવાન આવી જાય છે અને એ દિવસે અમારા હાથમાં એક ડેવિલ સોલ્ટ નેટ પણ હશે.